તો કર્ક રાશિ આવી રહી છે। કર્ક રાશિના જાતકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરીએ। નવા વર્ષમાં કેવી સકારાત્મકતા તેમના જીવનમાં આવવાની છે, સાથે સાથે આર્થિક, સામાજિક અને શારીરિક સ્તરે તેમની સ્થિતિ કેવી જોવા મળશે અને જો કોઈ સમસ્યામાં અત્યારે પીડાતા હોય તો તેમાંથી બહાર નીકળવાનો અવસર છે કે કેમ નવા વર્ષે, એ જાણવાનો પ્રયત્ન કરીશું। કેતકીજી, જણાવશો કર્ક રાશિના જાતકો વિશે આર્થિક, શારીરિક અને સામાજિક સ્થિતિ તેમની પણ નવા વર્ષમાં શું રહેશે તે વિશે માર્ગદર્શન આપશો। વાત કરીએ આપણે કર્ક રાશિની। આ વર્ષ તમારું થોડું સ્ટ્રગલ રહેવાનું છે, થોડું સંઘર્ષમય રહેવાનું છે। કામકાજનું બર્ડન તમને અચૂક વધુ ને વધુ રહેવાનું છે। જો તમારે કોઈ પણ કામની અંદર તમને તકલીફો થઈ હોય કે કોઈ કોર્ટ કેસ કે કચેરીના કામ હોય તો એમાં તમને થોડી તકલીફ રહેવાની છે। આ વર્ષમાં તમારે બને ત્યાં સુધી થોડું મૌન જાળવવાનું છે। કોઈ પણ વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની દલીલોમાં આ વર્ષમાં ન પડો એવી મારી એક તમને સલાહ છે। આ વર્ષ તમારું ઓકે છે, સારું છે। બની શકે છે એપ્રિલ પછી તમારો જે પણ દિવસો છે એ વધુ સારા જશે। અત્યારે જે સ્ટાર્ટિંગ પીરિયડ છે, ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, એમાં થોડી તમારે તકેદારી રાખવી પડશે। ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે, એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, પણ હા, તમે જે પણ ઈશ્વરને માનતા હોય એમાં તમે પૂરેપૂરી શ્રદ્ધા રાખશો તો આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ જશે। બને ત્યાં સુધી તમે જે પણ કામ કરો છો એની અંદર કોઈ પણ વ્યક્તિઓ માટેની તમે કોઈ પણ કમ્પેરિઝન ન કરતા, તમે બેસ્ટ છો એ માઇન્ડની અંદર હંમેશા રાખજો। આ વર્ષ તમારું ઓકે છે, સારું છે। ફાઇનાન્શિયલ લેવલની વાત કરું તો ઓકે રહેવાનું છે। વધુ પડતું જો મનોમંથન કરશો, જેવું તમે કોઈ યોજના બનાવશો એની અંદર થોડી ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થાય તેવું દેખાઈ રહ્યું છે। તો જે પણ યોજના બનાવો એ નાની નાની બનાવજો, મોટી યોજનાઓ ન બનાવતા નાના નાના ક્રમે બનાવશો તો એમાં તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ મળશે।